નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભારતીય જનતા યુવા મોરચા યંગ સરપંચ સમિટનું આયોજન। વડોદરા જિલ્લાના અંદાજે 100 જેટલા યુવા સરપંચ બની ગામડાઓને સ્માર્ટ ગામમાં પરિવર્તન કરવાનું આયોજન। યંગ સરપંચ દ્વારા ગામડાઓને કઈ રીતે સ્માર્ટ વિલેજ બનાવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવશે। આરોગ્ય, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી, CSR તેમજ વિવિધ ગ્રાન્ટ દ્વારા વિકાસ કાર્યો કરવામાં આવશે। આ સમિટમાં જિલ્લાના 15 ગામોની પસંદગી કરવામાં આવશે। યુનિવર્સિટીના MSW તેમજ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને પૂરતી તાલીમ આપી 15 દિવસ ફિલ્ડ વિઝિટ કરશે। સ્માર્ટ અને મોડલ વિઝિટ બનાવી શકાય તેવા પ્રયત્ન કરવામાં આવશે। 2 વર્ષની સમયમર્યાદામાં રહીને ગામોને સ્માર્ટ વિલેજમાં પરિવર્તન કરવામાં આવશે। સમગ્ર સમિટમાં પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવ્યું છે તે ગામના સરપંચ સહિત ખેડૂતો આ સમિટમાં જોડાશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। પત્રકાર પરિષદ રાખવામાં જ્યારે ભારત દેશ આઝાદીના અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે અને વિકસિત ભારતના સંકલ્પ સાથે આદરણીય પ્રધાનમંત્રી દિવસ રાત કામ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો આ રાષ્ટ્રયજ્ઞમાં કઈ રીતે પોતાની આહુતિ આપી શકે તે માટે અમે સૌએ એક નવતર પ્રયોગના ભાગરૂપે વડોદરા જિલ્લાના જે યંગ સરપંચો છે એમને એક પ્લેટફોર્મ પર લાવીને સ્માર્ટ વિલેજ પર કઈ રીતે કામ થઈ શકે એ માટે સંવાદ સત્રનું આયોજન કર્યું છે। એટલે આ યંગ સરપંચ સમિટ જે આવતીકાલે 12 ફેબ્રુઆરીએ સોમવારે પાલર યુનિવર્સિટી ખાતે યોજાવા જઈ રહી છે। આનંદની વાત એ છે કે આ સારા કામમાં, સામાજિક કામમાં પાલર યુનિવર્સિટી પણ સહયોગી થઈ રહી છે। ત્યારે વડોદરા જિલ્લાના 100થી વધારે યુવા સરપંચો આ સમિટમાં આવતીકાલે ભાગ લેનારા છે। આ સમિટ આખા દિવસની રહેશે, તેમાં કુલ 6 સત્રો રહેશે અને જે લોકોએ ખરેખર ગ્રાઉન્ડ પર સારું કામ કર્યું છે એવા 3 સરપંચો અને બાકી વિષયના અલગ અલગ તજજ્ઞો પોતાના જે કંઈક વિષયનું જ્ઞાન છે એ સરપંચો સાથે શેર કરશે, સંવાદ કરશે, ઇન્ટરેક્શન કરશે। દર્શિત બ્રહ્મભટ્ટ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા, વડોદરા જિલ્લા પ્રમુખ। Subscribe now and press the bell icon. Never miss an update.